બેન તમે કીધું કે હવે કૃષ્ણ ભગવાનના પણ ભજન તમે અમુક અને આજકાલ લાલો પિક્ચર બહુ ચર્ચિત છે અને હવે હિન્દીમાં પણ રિલીઝ થઈ છે અને તમે એવું પણ કીધું કે કૃષ્ણ ભગવાનના હવે ગીતો જે છે ભજન જે છે એ તમે હિન્દીમાં પણ રિલીઝ કરવા જઈ રહ્યા છો તો અગર કૃષ્ણનું એક ભજન તમે ગાઈ શકો આજની આ અમદાવાદની હાઉસફુલ ઓડિયન્સ માટે. કેમ કે મારી પાસે કૃષ્ણના બહુ બધા છે, તમે કોઈ યાદ કરાવો તો સારું. વાહ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. થેન્ક યુ. હવે ડબલમાં ગલગોટો ગાઓ ને પ્લીઝ. એ ડબલ જ કહેવાય ને? હા, રોણા શેરમાં ઇઝ નોટ ડબલ. રોણા શેરમાં ઇઝ ના. પણ મને એ ડબલ જ કહેવાય ને? નહીં, ગલગોટો તો 3 તાળીનું છે. એવું છે? રોણા શેરમાં 2 તાળીનું. અને તમે જે ડબલ કીધું તો છેલ્લે ગોરંધારી. એ મારો ફેવરેટ છે ગોરંધારી. મેં એમને બેકસ્ટેજ તમે પરફોર્મ કરતા ને ત્યારે મેં બેકસ્ટેજ કીધું, મેં કહ્યું મારી પ્લેલિસ્ટમાં ગોરંધારી જે છે ને તે તમારું જ છે એકદમ ટોપ ઉપર. ગોરંધારી રે. ના ના, ખાલી એમના અવાજ. એમના અવાજમાં